ધંધુકા નગરપાલિકા ખાતે 28/3/2025ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં કુલ 6 મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા, જેનો એજન્ડા તારીખ 21/3/2025ના રોજ રજૂ કરવાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકાના તાજેતરના પ્રમુખ દ્વારા સામાન્ય સભાના ઠરાવમાં ફેરબદલ કર્યાના આક્ષેપ ધંધુકા કોંગ્રેસ યુવક પ્રમુખ અને પાલિકા સદસ્ય મોહમ્મદ રઝા ઝુલ્ફિકાર અલી સૈયદ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં એમને જણાવ્યું છે કે નગરપાલિકાની સામાન્ય સભાના પ્રોસિડિંગ ઠરાવ નંબર 4 સફાઈ કામદારને મૂળ ફરજ પર હાજર કરવાને પ્રમુખ દ્વારા હાલ પેન્ડિંગ રાખવાનું ઠરાવ કરેલ છે, પરંતુ પ્રમુખ દ્વારા પાછળથી પોતાની સત્તાના જોરે કર્મચારીઓને અધિકારીને દબાવીને આ ઠરાવ પસાર કરી લીધો હોય તેવા આક્ષેપ ધંધુકા નગરપાલિકાના સદસ્ય મોહમ્મદ રઝા બુખારી દ્વારા પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે લેખિત કરવામાં આવ્યા હતા. બ્યુરો ચીફ સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા. સાથે વોર્ડ નંબર 4માં કોર્પોરેટર. હવે વાત જાણે એમ છે કે 28/3/2025ના રોજ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભાની અંદર સર્વાનુમતે અને પ્રમુખ સ્થાને કર્મચારીના હિત માટેનો એક મુદ્દો હતો. એની માટે અમે જબરજસ્ત વિરોધ કર્યો અને એમાં સર્વાનુમતે પ્રમુખ સ્થાનેથી એવું નક્કી કરવામાં કે આ મુદ્દો છે પેન્ડિંગ રાખીએ છીએ. એટલે જ્યારે કાચું પ્રોસિડિંગ લખવામાં આવ્યું ત્યારે બેન શ્રી પ્રમુખ જે છે પારુલબેન આદેશરા એમની સહી થઈ અને એમાં લખવામાં આવ્યું કે આ મુદ્દો પેન્ડિંગ રાખવામાં આવશે. એ પછી અમે જ્યારે પ્રોસિડિંગની અમારા સાથી સદસ્ય પ્રોસિડિંગની નકલ માંગી તો છેલ્લે જે મુદ્દો પેન્ડિંગ મૂકવાનો હતો પ્રમુખ સ્થાનેથી જે લેવાયો હતો એ મુદ્દા ઉપર એમણે ફરીથી કર્મચારીને પ્રેશરાઇઝ કરી અને એ મુદ્દો લેવામાં આવ્યો છે. એની સામે અમે કલમ 258 મુજબ RCM સાહેબમાં રજૂઆત કરવામાં આવી છે અને RCM સાહેબે અમને ખાતરી આપી છે કે આ મુદ્દા ઉપર ઘટતું કરીશું અને અમે આની માટે જે કંઈ લડત આવવી પડે કાયદાકીય લડત આપવા માટે સક્ષમ છે. સાથે સાથે મારા સાથી કોર્પોરેટર જે અપક્ષના છે વધુભાઈ, એમણે બજેટ ઉપર એક RCM સાહેબની અંદર 258ની કલમ ઉપર રજૂઆત કરી છે, એટલે એમાં પણ કંઈક નવા જૂની થશે એમાં એવા એધાણ છે.